પઈ ગામનો યુવાન બાઇક પર લગ્નમાં જતા કારે અડફેટે લેતા યુવાનનો જીવ ગયો। ઈજાગ્રસ્ત યુવાનને પ્રથમ વલસાડ સિવિલ હોસ્પિટલ લઈ જવાયો હતો, વધુ સારવાર માટે સુરત સિવિલમાં લઈ જતા મોત। પારડી તાલુકાના વરઈ ગામના અહીરફળિયામાં રહેતા 35 વર્ષીય યુવાને માર્ગ અકસ્માતમાં ગંભીર ઇજાઓ થયા બાદ 4 દિવસની સારવાર અંતે મોત નીપજ્યું હતું। અહીરફળિયામાં રહેતા 35 વર્ષીય નરવત ઉર્ફે નરેશભાઈ રમણભાઈ પટેલ ઉંમર વર્ષ 35 પોતાની હીરો સ્પ્લેન્ડર મોટરસાઇકલ નંબર GJ15EG1569 ઉપર સવાર થઈને ફળિયામાં જ આયોજિત એક લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે જઈ રહ્યા હતા, ત્યારે આસમા રોડ ઉપર સામેથી આવી રહેલ એક બેફામ મારુતિ વેગેનાર કાર નંબર GJ21M8961 ના ચાલકે ગફલત રીતે હંકારી લાવી નરેશભાઈની બાઇકને જોરદાર ટક્કર મારી હતી। આ ટક્કર એટલી ભયાનક હતી કે નરેશભાઈને માથાના ભાગે જીવલેણ ઈજાઓ પહોંચી હતી। તેમને તાત્કાલિક વલસાડ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। જોકે તેમની હાલત વધુ નાજુક જણાતા તબીબોએ તેમને વધુ સારવાર માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં રિફર કર્યા હતા। સુરત સિવિલના ICU વિભાગમાં સતત 4 દિવસ સુધી ડોક્ટરોની દેખરેખ હેઠળ રહ્યા બાદ આખરે 11 મેના રોજ વહેલી સવારે તેમનું મોત થયું હતું। હાલમાં સુરત સિવિલમાં PM બાદ લાશનો કબજો પરિવારને સોંપવામાં આવ્યો છે। ફરિયાદના આધારે પારડી પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।